નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સર્વમાં પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આરએમસી ની અલગ અલગ શાખામાં અલગ અલગ સર્વમાં જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ આજથી એટલે કે 8 માર્ચ 2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 8 માર્ચ 2026 થી લઈ અને 23 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે પણ 23/3/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો। અરજી ફોર્મ અને અરજી ફી જે આરએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.rmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે આરએમસી માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે અને તેમાં કુલ કેટલી જગ્યા રહેશે। તો અહીં જે પહેલી પોસ્ટ છે તે મેડિકલ ઓફિસરની છે કે જેમાં એક જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે। ત્યાર પછી જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર મેલની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે। જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર ફિમેલની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે। આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની પોસ્ટ છે તેમાં 3 જગ્યા છે। વર્ક આસિસ્ટન્ટ મિકેનિકલની પોસ્ટ છે કે જેમાં એક જગ્યા છે। વર્ક આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે। સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 4 જગ્યા છે। જુનિયર ક્લાર્કની પોસ્ટ છે કે જેમાં 12 જગ્યા છે। ત્યાર પછી મિત્રો, અહીં ફિલ્ડ વર્કરની પોસ્ટ છે કે જેમાં 4 જગ્યા છે। લાઇનમેનની પોસ્ટ છે તેમાં 2 જગ્યા છે। ત્યાર પછી એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે। જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। જો બાયોલોજિસ્ટ કમ ક્યુરેટર કમ એજ્યુકેશન ઓફિસરની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। એકાઉન્ટ ક્લાર્કની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। જુનિયર પ્રોગ્રામરની પોસ્ટ છે તેમાં પણ 1 જગ્યા છે। આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની પોસ્ટ છે તેમાં પણ 1 જગ્યા છે। વેનેટરી આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે અને મદદનીશ પર્યાવરણ ઇજનેરની પોસ્ટ છે કે જેમાં પણ 1 જગ્યા છે। આવી રીતે અલગ અલગ સર્વમાં કુલ 41 જેટલી જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો આપણે જુનિયર ક્લાર્કની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેના વિશે। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ। વાત કરીએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે માત્ર ને માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તો આવી રીતે મિત્રો, આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ સર્વમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।